જય હિન્દ મિત્રો. તો આજે આપણે બંધારણના આઈએમપી 10 પ્રશ્ન જોવાના છીએ. એમાં આપણે પ્રશ્ન પહેલાથી શરૂઆત કરીએ છીએ. તો પ્રશ્ન પહેલો છે, વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ કયા દેશનું છે? તો એ છે આપણા ભારત દેશનું. પ્રશ્ન બીજો, કયા બંધારણીય સુધારા દ્વારા બંધારણમાં ધર્મ નિરપેક્ષ શબ્દ ઉમેરવામાં આવ્યો છે? તો એ 42મો બંધારણીય સુધારો જે 1976માં કરવામાં આવેલો હતો. પ્રશ્ન ત્રીજો, રાષ્ટ્રીય ધ્વજની ડિઝાઇન સૌ પ્રથમ કયા ક્રાંતિકારી દ્વારા તૈયાર કરવામાં આવી હતી? તો એ આવી હતી મેડમ ભીખાઈજી કામા દ્વારા. પ્રશ્ન ચોથો, બંધારણ સભાને ઝંડો કોણે ભેટ આપ્યો હતો? તો હંસાબેન મહેતાએ આપ્યો હતો. પ્રશ્ન પાંચમો, ભારતનું રાષ્ટ્રગાન કોના દ્વારા લખવામાં આવેલું છે? તો એ છે રવિન્દ્રનાથ ટાગોર દ્વારા. ભારતનું રાષ્ટ્રગાન કયું છે? તો કે એમાં આવશે જન ગણ મન. એ કોના દ્વારા લખવામાં આવેલું છે? તો એ છે રવિન્દ્રનાથ ટાગોર દ્વારા. પ્રશ્ન છઠ્ઠો, ભારતનું રાષ્ટ્રગીત કયું છે? વંદે માતરમ. વંદે માતરમ કોના દ્વારા લખવામાં આવેલું છે? તો આ વંદે માતરમ છે એ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયની નવલકથા છે આનંદ મઠ, એમાંથી લેવામાં આવેલું છે. બરાબર. તો લખેલું કોને હોય? તો એ લખેલું હોય બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય, કારણ કે એની નવલકથા એમાંથી જ લેવામાં આવેલું છે એટલા માટે. ઓકે. પ્રશ્ન સાતમો, બંધારણની જોગવાઈઓને સમજવા માટે હોકાયંત્ર સમાન કાર્ય કોણ કરે છે? તો એ આમુખ. ભારત સંઘમાં કોઈ નવા પ્રદેશને સમાવિષ્ટ કરવાનો અધિકાર કોની પાસે છે? તો એ સંસદ પાસે છે. બંધારણના કયા અનુચ્છેદ મુજબ બહારના રાજ્યને ભારત સંઘ સાથે જોડી શકાય છે? અનુચ્છેદ 2 મુજબ. ભારત સંઘમાં કોઈ પણ રાજ્યની સીમા, ક્ષેત્ર અને નામમાં ફેરફાર કરતા પહેલા સંસદે કોની પૂર્વ મંજૂરી લેવી આવશ્યક છે? તો એ રાષ્ટ્રપતિની મંજૂરી લેવી આવશ્યક છે. જો મિત્રો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને શેર કરજો. ઓકે, ચલો, થેન્ક યુ.